આય હમણાં 30 પછી આવી જાય તમે કે જવાનું વિચાર્યું કે? હા વિચાર્યું ભાઈ. ક્યાં? ગોવા. ગોવા જવાનું છે? હા ગોવા. શેમાં જવાનું? હું શેમાં જવાનું? ફ્લાઇટમાં જવાનું હોય. તો એ રંગોલી થી ઉપર છે કે વરાસા? એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે, અહીંયાથી ન ઉપડે, અહીંયાથી ઇકો ઉપડે, એમાં જવાનું ફ્લાઇટ લેમાં. આપણે હવે હાલો ગોવા જવું છે, મારે ખરીદી નહીં કરવી પડે? એ બધું ન્યા જઈને અહીંયા કઈ નહીં. બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી. હા ન્યા કાજુ ઓખાય. આપણે 2.5 કિલો લાવવા છો. અરે 3.5 કિલો લઈ લેજો તાર. ને આપણે ક્યાં રહેવાનું? ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે. મેં બધું બુકિંગ કરી નાખ્યું છે. 7 સ્ટાર હોટલમાં 7મા માળે, બરાબર? ત્યાં જઈ તું બારી ખોલીને એટલે સીધું સામે બીચ. સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો. ક્યાં? બીચમાં? હા બીચમાં, મને બહુ ગમશે. अबे साले ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શાનું? ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું? હમણાં તમે કીધું જ ખરા બુકિંગ કરાવી. અરે ભાઈ તે કીધું વિચારવાનું, એટલે મેં ખાલી વિચાર્યું. ચાલો તૈયાર થઈ ગયા, આપણે નીકળવાનું છો. ચાલો. જસુ બાર કેટલો તડકો છે. એક એસી વાળી ગાડી લઈ લેતા હોય તો. ઓહો, એસી વાળી ગાડીમાં બેવું છે તો પૈણીને આવી ત્યારે લઈને અવાય ને. તો બેટા તારા લગ્ન થાય ને એટલે તને તારા સસરા વાળા ગાડી આપે ને તો કાર માંગજે એસી વાળી, એટલે કુલર આપે ને તો એસી માંગવાનું, અને નાનું એવું ઘર આપે ને તો બંગલો માંગજે. ઓ પપ્પા ઈવન છોકરી આપો ને તો હું એની માં માંગી. अरे क्या करूं मैं इसका क्या करूं इसका. આ સીઝન પ્રમાણે શાકભાજીમાં ભાવ વધ્યા અને વધારો ઘટાડો થાય જ રાખે, પણ તમારામાં કાઈ નથી. તો નો થાય ને, અમે લગ્ન પછી પુરુષોના ભાવ જ બગડી જાય. હા તે સાચું કહું છું. તું મને એક વાતનો જવાબ દે. તું લગ્ન પછી તારા ઘરેથી મારા ઘરે આવી તો તને પિયર છોડ્યું તો શું મળ્યું? સાસરું. બરાબર. બીજું, પિયરમાં ભાઈ બહેન છોડ્યા તો સાસરીમાં શું મળ્યું? દેર અને નણંદ. મા બાપ છોડ્યા તો સામે શું મળ્યું? સાસુ સસરા. બરાબર. હવે ઈ કે એવી કઈ વસ્તુ છોડી કે તને સામે પતિ મળ્યો? કઈ નહીં. હા ભાઈ, અમે એ જ કહેવા માંગી છીએ. મફતનું જેને મળે ને એ લોકોને એની કદર જ નથી હોતી. પેલા તમે કદર કરતા શીખો અમારી, તો માર્કેટમાં અમારા ભાવ ઉપડે. એ કામ બામ પછી કરજે, પેલા વોટ નાખતે હેઠ. હું કઈ વોટબોટ નાખવાની ખાવાની. ચમ એ ચૂંટણી વાળા વાદળી કલર નું લીટું કરે ને મને પિંક કલર નું ગમે એટલે. અક્કલમઠી. કઈ બસ જાવ છો તમે? આવ્યો હમણાં 5 મિનિટમાં બહાર જાઉં છું. 5 મિનિટ નું કઈ કોઈ દે આવ્યા છો તમે 5 મિનિટમાં? 5 મિનિટના કલાક થઈ જાય. તમે ભાઈઓ 5 મિનિટમાં તૈયાર થાઓ એમ કઈ કોઈ 5 મિનિટમાં તૈયાર થયું? જાવ ને, જાતા હોય ને દે એક હમણાં. આવું છે તપેલી છે. એ તપેલી જ મને ખબર. કહું શું તપેલી છે? તો એમ કે તપેલી ગરમ છે, તપેલી કરતી. હા ભાઈ જાય આ ભાઈ. જસવા કેવી લાગે? વાહ મસ્ત લાગે, એક નંબર. ફટકો તો મંગાવી લો. મંગાઈ લે. પણ જો કઈ બાજતું નહીં હો, તું પાછી બાજતો બહુ. હળી મળી શાંતિ જ રહેજો. વાત તો સહી. હા સાડીની વાત કરું છું. તો પણ એમ સીધું કે ને આ સાડી કેવી લાગે છે? માં લોકો ભરમાઈ જાય. હું તો જરાક આમ અબુ તે વાઈફાઈ નો પાસવર્ડ બદલો. હા, ઓલી સામે વાળી બહુ મગ કરતી હતી ને તો બદલી નાખો. શું છે પાસવર્ડ? પેલા ઘરનું કામ કરો. હવે તો કેસ પાસવર્ડ હું છે? કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. હવે હું કરું, કપડા બાકી છે.
ચાલ હવે જલ્દી પાસવર્ડ બોલ. કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. તો કેટલું કામ કરું? આખું ઘર સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, કપડા સૂકી દીધા, હવે કેટલું કામ બાકી? પેલા ઘરનું કામ કરો એ પાસવર્ડ છે. अरे क्या करूं मैं इसका क्या करूं इसका હું વિચાર કરતી હતી કે ઉનાળુ વેકેશન ચાલે છે ને તો થોડાક દિવસ મારા બાન ઘર રહી આવું. बात तो सही है. આ ડોલ કેમ એને તમે? સોરી શું થયું? મજા નહીં? બાજુ તું પાછું કરું. કેમ આ ટોલ નાખો? કેટલી વાર કીધું છે લટકાવી દેવાય એમ. તેમાં શું થઈ ગયું? રાડો શું પાડે એટલી બધી? ખાલી ટુવલ જ નાખ્યો, પાણી એક ડોલ નથી નાખ્યું. बात तो सही है. આમ લટકાવી દેતા કેટલી વાર લાગે? તો તું લટકાવી દે ને, તને શું વાંધો? એટલે અમારે રીસ કરવાનું. નોકરાણી શું કહ્યું? આખો દે માં રીસ કરવાનું. કાંઈ કીધું? ઓકે સોરી તો બોલો. સોરી. સોરી 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 रुक जा नागमणि लेके जा સોરી. જસુ પૈસા આપોની ખરીદી કરવા જાવ છું. મારી પાસે કઈ પૈસા પૈસા નથી. मैं तो डर गई. ચૂપ ખોતી નહીં ચૂપ 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 એકદમ ચૂપ પવન નહીં. તમે તો દુનિયાના બેસ્ટ પતિ છો. कोई कुछ नहीं बोलेगा कोई कुछ नहीं बोलेगा ओके कुछ नहीं बोलेगा ઓય ઓય આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. કે મારા જેવા તો રોજ એક નવો ઓર્ડર કરે. ઓરાડું પાડે. આમ જોવો તો આ ગરમીના હિસાબે કેટલા મારા વાળ થોડા થઈ ગયા છે. કેટલા શેમ્પૂ ને કેટલા તેલ ટ્રાય કર્યા, કઈ ફરક જ નથી પડતો. તમારે કેમ એવું નથી થતું? હું તારે જેમ નકરા શેમ્પૂ તેલ થોડો નવા નવા નાખ્યા કરું માથામાં. बात तो सही है. તમે વળી શું નાખો છો? હાલ બતાવું. લે આ શું છે? કેવી રીતે યુઝ કરવાના? આ છે લીલાવેલી હેર ક્રીમ. આ ખાસ દૂધી અને આમળામાંથી બનાવેલ છે. આવા કાળા ઉનાળામાં પણ આપણા માથાને ઠંડક આપે. ધોળા વાળ થતા હોય તો અટકાવે, નવા કાળા વાળ આવે. બીજું, વાળ ખરતા અટકાવે, માથાનો ખોડો, માથું દુખતું હોય તો એમાં પણ રાહત આપે. ટૂંકમાં માથાને લગતા ટોટલ વસ્તુમાં ફાયદાકારક છે. હા તમે ક્યાંથી લાવ્યા હતા? આ ક્યાંય લેવા ન જવાનું, આ ઘેરે બેઠા જ આવે. પણ અહીંયા ગામડે કેવી રીતે આવે?
અરે ગાંડી ગામડાની શું કરે, ગુજરાતના ગમે એ ખૂણે આવી જાય. ત્યાં નીચે નંબર આપેલો છે ને એમાં ફોન કર એટલે ઘેરે બેઠા ડિલિવરી આવી જાય. સમજાણું? આ છે મારું, તારું તું મગાવી લે ફોન કરી. હા ભાઈ, તમારે જો આ પ્રોબ્લેમ થતો હોય ને લીલા વેલી હેર ક્રીમ મગાવી લ્યો, નીચે આપેલા ફોન નંબર ઝડપથી ઘેર આવી જાય.